ધારાસભ્ય દેવાભાઈ માલમ ગુજરાત ભાજપ સરકારે દરેક ધારાસભ્યને બે બસ ફાળવીશ પ્રજાલક્ષી કેશોદ નાથદ્વારા 12:30 અહીંથી કેશોદથી ઉપડશે, સવારે 5 વાગે નાથદ્વારા પૂગશે। આ ઘણો ટાઈમથી રજૂઆત હતી। દરેક ધારાસભ્યને બે નવી સિમ્પલ બસ ફાળવી એમાં અમારા બીજલ બાપાનો ખૂબ સુંદરવાની ઈચ્છા હતી કે તમે 2 બસ પાસ કરાવો। તો અમારી રજૂઆત લઈ ગૃહમંત્રીએ અમને આ 2 બસ ફાળવી। બદલ સરકારનો અમે આભારી છીએ। આજ રોજ કેશોદ ડેપો ખાતે કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય એવા માનનીય શ્રી દેવાભાઈ માલમ દ્વારા કેશોદ સોમનાથ નાથદ્વારા રૂટને 2 નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમનો દેવાભાઈના હસ્તે ઉદ્ઘાટન કરાવેલ છે અને આ બંને બસોને રૂટ ઉપર કાર્યરત કરવા માટે થઈ આજથી વિધિવત એમને લીલી ઝંડી આપેલ છે। કેશોદથી સોમનાથ જઈ સોમનાથથી નાથદ્વારા જતી આ સ્લીપર કોચ બસ ધામથી ધામની સ્લીપર યાત્રા શ્રદ્ધાળુઓને ખૂબ જ આરામદાયક નીવડી શકે આવા હેતુથી ભાજપ સરકાર દ્વારા બંને બસોને લોકાર્પણ માટે કેશોદ ડેપોને ફાળવવામાં આવેલ છે। તો આ વતી કેશોદ ડેપો દ્વારા ખૂબ ભાજપ સરકારનો આભાર માનવામાં આવે છે કે આવી સુચારુ વ્યવસ્થા આપવા બદલ, જે પ્રજાલક્ષી નિર્ણય લેવા બદલ, સોમનાથ નાથદ્વારામાં આ સ્લીપર બસ આપવા બદલ ખૂબ કેશોદ ડેપો વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ જય હિન્દ। એને મોવામાં જ દેખાય। ધારાસભ્ય થોડા આગળ આવો, આમાં નથી દેખાતા। મને આવડે હું હલવા દઉં તો રોટી લઈને જઈ બગર રોટી અમારી અહીં ઝંડી વાળા ઝંડી હકેલ લીધી એને ઉતાવળ તો જો હલાવો હલાવો। હલાવો હલાવો।